હવે સખ્ત પવનના તોફાનો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે તારીખ 10થી હવામાન પડ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 12, 13, 14 સુધીમાં મોન્સૂન પૂર્વનો વરસાદ ભારે પવનના સખ્ત તોફાનો સાથે થવાની શક્યતા છે. વીજળીના તાંભલાઓ પડી જાય એવા તોફાનો થવાની શક્યતા રહેશે અને ઝાડા મૂળિયા જે પોચા મૂળિયાના ઝાડ છે એ ઝાડ પર વળી જાય એવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ હોય ત્યારે વીજળીના ગાભલા કે ઝાડ નીચે ઊભું જવું સારું નહીં. એટલે આ વર્ષ જાણે વાયુના તોફાનો હોય તેમ જ જણાય છે. તારીખ 13-14માં તો ગુજરાતનું હવામાન પલટાશે. તારીખ 16 સુધીમાં મુખી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18-20માં વરસાદ થોડોક વધુ થવાની શક્યતા રહેશે અને આજના નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા રહેશે. 23 જૂનથી 26 જૂન વચ્ચે આજના નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. એટલે હવે તારીખ 27-28માં અને 29 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ગીર સહિત ગુજરાતના ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા છે. એટલે આ ચોમાસું ગયું નથી. શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે, પણ અનિલની અસર થવાની શક્યતા છે. જુલાઈ માસમાં એમજીઓ આવવાની શક્યતા રહેતા જુલાઈ માસમાં કંઈક વર્ષ સુધરી શકવાની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં અનિલનો મીનોથી પણ કોઈ વિસ્તારમાં પ્રશાંત મહાસાગરમાં અનિલનો 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો રહેવાની શક્યતા રહેતા સ્ટ્રોંગ અનિલનો બનવાની શક્યતા રહેશે અને આ સ્ટ્રોંગ અનિલનો ભારતના ચોમાસું પર પ્રતિકૂળ અસર પાડવાની શક્યતા રહેશે. આમ છતાં વરસાદ કંઈક છે થતો રહેશે, પરંતુ અનિલનો જે છે તેને ગણતરીમાં લેવો યોગ્ય રહેશે. હવે સખ્ત પવનના તોફાનો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે તારીખ 10થી હવામાન પડ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 12-13-14 સુધીમાં મોન્સૂન પૂર્વનો વરસાદ ભારે પવનના સખ્ત તોફાનો સાથે થવાની શક્યતા છે. વીજળીના તાંભલાઓ પડી જાય એવા તોફાનો થવાની શક્યતા રહેશે અને ઝાડા મૂળિયા જે પોચા મૂળિયાના ઝાડ છે એ ઝાડ પર વળી જાય એવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ હોય ત્યારે વીજળીના ગાભલા કે ઝાડ નીચે ઊભું જવું સારું નહીં. એટલે આ વર્ષ જાણે વાયુના તોફાનો હોય તેમ જ જણાય છે. તારીખ 13-14માં તો ગુજરાતનું હવામાન પલટાશે. તારીખ 16 સુધીમાં મુખી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18-20માં વરસાદ થોડોક વધુ થવાની શક્યતા રહેશે અને આજના નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા રહેશે. 23 જૂનથી 26 જૂન વચ્ચે આજના નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. એટલે હવે તારીખ 27-28માં અને 29 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ગીર સહિત ગુજરાતના ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા છે. એટલે આ ચોમાસું ગયું નથી. શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે, પણ અનિલની અસર થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં એમજીઓ આવવાની શક્યતા રહેતા જુલાઈ માસમાં કંઈક વર્ષ સુધરી શકવાની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં અનિલનો મીનોથી પણ કોઈ વિસ્તારમાં પ્રશાંત મહાસાગરમાં અનિલનો 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો રહેવાની શક્યતા રહેતા સ્ટ્રોંગ અનિલનો બનવાની શક્યતા રહેશે અને આ સ્ટ્રોંગ અનિલનો ભારતના ચોમાસું પર પ્રતિકૂળ અસર પાડવાની શક્યતા રહેશે. આમ છતાં વરસાદ કંઈક છે થતો રહેશે, પરંતુ અનિલનો જે છે તેને ગણતરીમાં લેવો યોગ્ય રહેશે.